નમસ્તે મિત્રો, કેમ છે? ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો બોલે તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ ના લેક્ચર નંબર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે લેક્ચર નંબર 3 છે, એમાં આજે આપણે લિગેન્ડ જે છે, એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ અને ષડદંતીય લિગેન્ડ એના ઘણા બધા એક્ઝામ્પલ આપવા તરફ જઈ રહ્યા છીએ. આ લેક્ચરને તમે એકદમ બી એલર્ટ થઈને અને બી સિરિયસલી તમે જો આ લેક્ચરને જોશો અને લિગેન્ડના દરેકે દરેક એક્ઝામ્પલને તમે યાદ રાખી લેશો વિથ એના વીજભાર સાથે, તો તમને આગળના દરેક લેક્ચરમાં જે પણ કાંઈ સંયોજનો આવશે, આઈયુપીએસસી નોમેનક્લેચર આવશે, એ દરેક વસ્તુ તમને ખૂબ એટલે ખૂબ ઈઝી લાગશે. આઈયુપીએસસી નોમેનક્લેચરનો તમે સમજી લો કે આ એક પાયો છે. આ તમારું મજબૂત થશે તો આઈયુપીએસસી નોમેનક્લેચર મજબૂત થશે. ઓક્સિડેશન આંક શોધવાની, પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા શોધવાની દરેક એમસીક્યુઓમાં તમને ખૂબ એટલે ખૂબ હેલ્પ મળશે. ક્લિયર? તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. આપણે લિગેન્ડનું જે વર્ગીકરણ હતું તેમાં સૌપ્રથમ એકદંતીય તટસ્થ લિગેન્ડ. મિત્રો, એકદંતીય તટસ્થ લિગેન્ડમાં ઘણા બધા મેં એક્ઝામ્પલ આપેલા છે. બધા એક્ઝામ્પલ ઈઝી છે અને યાદ રહી જાય એવા છે. નંબર 1 છે પાણી. મિત્રો, બધાને ખબર હશે પાણીમાં ઓક્સિજન ઉપર શું રહેલું હોય છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલી હોય છે 2. પણ મેં તમને કીધું હતું આ અણુ છે એનો આ એક પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એક પરમાણુ ઉપર 2 લોન પેર આવેલી હોય પણ એક સાથે 2 લોન પેરનું દાન ન થાય, એક પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો પાણી એ એકદંતીય તટસ્થ લિગેન્ડ છે, જેને કહેવાય છે એક્વા. યાદ રાખજો, આ યુપીએસસી નામકરણ જ્યારે આવે ત્યારે 4 પાણીના અણુ હોય તો ચા પાણી એવું નથી લખી નાખવાનું, બરાબર છે? ટેટ્રા પાણી એવું નથી લખવાનું, ત્યાં લખવાનું છે એક્વા, બરાબર? H2O એટલે એક્વા. નેક્સ્ટ આવે છે CO. મિત્રો, આ CO એટલે જોજો કોબાલ્ટ તત્વ નથી. આ CO એટલે કાર્બન મોનોક્સાઇડ છે. તો જ્યારે CO જે છે એ પણ એક કેવો લિગેન્ડ છે? એકદંતીય તટસ્થ લિગેન્ડ. ઓકે, જેમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કોના પર આવેલી હોય છે? ઓક્સિજન ઉપર આવેલી હોય છે. ઓકે, નેક્સ્ટ. હવે તેને કહેવાય છે કાર્બોનિલ, બરાબર? આનું એક સામાન્ય નામ આપણે યુઝ કરવાનું છે, કાર્બોનિલ, બરાબર? ત્યાં તમારે કાર્બન મોનોક્સાઇડ એવું નોમેનક્લેચરમાં વાપરવાનું નથી. H2O માટે શું યુઝ કરવાનું છે? એક્વા. CO કાર્બન મોનોક્સાઇડ માટે શું યુઝ કરવાનું છે? કાર્બોનિલ. નેક્સ્ટ હવે જઈએ છીએ NO એટલે કે નાઇટ્રોસિલ, બરાબર છે? આ નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે એ તમે P બ્લોકના તત્વોમાં જોયો હશે. ઓકે, રેઝોનન્સ થતું હોય છે આમાં. તો NO નાઇટ્રોસિલ એ પણ કેવું છે? એકદંતીય તટસ્થ લિગેન્ડ છે. ઓકે, શું આવ્યું? પેલું H2O, બીજું CO અને ત્રીજું NO. ક્લિયર? નેક્સ્ટ જઈએ છીએ આપણે NH3. આમાં તો બધાને ખબર જ છે, નાઇટ્રોજન ઉપર એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલી હોય છે, એકદંતીય તટસ્થ લિગેન્ડ છે. હવે જ્યારે એનું નામ લખવાનું હોય ત્યારે આપણે એમોનિયા એવું નામ નથી લખવાનું, એનું નામ તમારે યાદ રાખવાનું છે આ ચેપ્ટર માટે એમાઇન. ઓકે, 2 એમોનિયાના અણુ હોય તો ડાયએમાઇન, 3 એમોનિયાના અણુ હોય ટ્રાયએમાઇન, 4 એમોનિયાના અણુ હોય ટેટ્રાએમાઇન. ઓકે, ક્લિયર? તો 4 એકદંતીય તટસ્થ લિગેન્ડ થયા, જેનો મેક્સિમમ યુઝ થશે આઈયુપીએસસી નોમેનક્લેચરમાં. મોટે ભાગે આ 4 માંથી તમારે આવશે. નંબર 1 H2O એક્વા, નંબર 2 CO કાર્બોનિલ, નંબર 3 NO નાઇટ્રોસિલ એન્ડ નંબર 4 NH3 બોલે તો એમાઇન. ક્લિયર? આ મેક્સિમમ 1 2 3 અને 4 આ એક દંતીય તટસ્થ લિગેન્ડ એ નોમેનક્લેચરમાં અને સંકીર્ણ સંયોજનમાં વધારે પડતા યુઝ થવાના છે. ક્લિયર? આગળ જઈએ છે PH3 બોલે તો ફોસ્ફીન. જે પણ તમે P બ્લોકના તત્વો એમાં સમૂહ 15 માં નામ સાંભળ્યું હશે. ઓકે, આનું જે કોમન નેમ છે એ લેવાનું છે, આનું વિશિષ્ટ કોઈ નામ નથી. ત્યારબાદ છે CH3NH2. આને તમે મિથાઇલ એમાઇન એવું પણ કહી શકો, અને આઈયુપીએસસી નામ છે એનું મિથેન એમાઇન, જે પણ તમને આવડતું હશે જ. ત્યારબાદ મિત્રો અહીંયા છે C5, બરાબર? C5H5N જેનું નામ છે પિરિડીન.
એનો સિમ્બોલ છે પીવાય, બરાબર છે. શું પીવાય? પાણી પીવાય, રસ પીવાય, ફેન્ટા પીવાય, એની વાત નથી. પીવાય એટલે પિરિડીન. ક્લિયર? એક દંતીય તટસ્થ લિગેન્ડ છે. મિત્રો મને આ તમને પિરિડીનનું સ્ટ્રક્ચર આપવાની ઈચ્છા થાય છે, તો આ પિરિડીનનું સ્ટ્રક્ચર છે, બરાબર યાદ રાખજો. ક્લિયર? 1 2 3 4 ને 5 કાર્બન છે. દરેક કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન છે અને એક નાઇટ્રોજન છે. આ થઈ ગયું પિરિડીન C5H5N, જેમાં નાઇટ્રોજન ઉપર એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલી હોય છે. ઓકે, GOC માં તમે આ ઓલરેડી જે અણુસૂત્ર છે, બંધારણીય સૂત્ર પિરિડીનનું તમે જોયું હશે જ. ક્લિયર? અને ત્યારબાદ એક બહુ મોટો લિગેન્ડ આવી રહ્યો છે, નામ છે C6H53P ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. જો મિત્રો, ફોસ્ફીનનું સૂત્ર છે PH3, બરાબર છે. એમાં જે 3 H હતા એ કાઢી નાખ્યા અને એની જગ્યાએ કોને એન્ટ્રી આપી? C6H5. C6H5 એટલે શું થાય? ફિનાઇલ, બરાબર ને? C6H5 એટલે શું થાય? સામાન્ય નામ ફિનાઇલ. તો અહીંયા કેટલા ફિનાઇલ છે? 3 ફિનાઇલ. નામ પર દીધું ટ્રાયફિનાઇલ ફોસ્ફીન, કારણ કે ફોસ્ફીનમાં 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને આ 3 ફિનાઇલ સમૂહ દાખલ થયેલા હોય છે. ઓકે, એકદંતીય તટસ્થ લિગેન્ડના ઉદાહરણો પૂરા. NCERT માં મેક્સિમમ આ બધા ઉદાહરણો આપણે યુઝ કરવાના છીએ. આ સિવાયના પણ અમુક કેટલાક ઉદાહરણો છે એ હું તમને એક્સ્ટ્રા નોંધ તરીકે લખાવીશ, પણ NCERT ના બેઝ ઉપર જો જોવા જઈએ તો એટલા એક્ઝામ્પલ તો તમારે યાદ રાખવા પડશે જ. ઓકે, ચાલો એકવાર રિવાઇઝ કરું છું. H2O એક્વા, બરાબર છે. CO કાર્બોનિલ, NO નાઇટ્રોસિલ, NH3 એમાઇન, PH3 ફોસ્ફીન, ત્યારબાદ છે CH3NH2 મિથેન એમાઇન. અરે એની જગ્યાએ ધારો કે CH3CH2NH2 હોય તો ઇથેન એમાઇન. એ પણ કેવું થયું? એકદંતીય લિગેન્ડ. ટૂંકમાં NH2 સમૂહ આવતા હોય ને એ કેવો હોય? એ એકદંતીય લિગેન્ડમાં તમે લઈ શકો, એક NH2 સમૂહ હોય તો. ત્યારબાદ છે C5H5N, નામ છે પિરિડીન, શોર્ટ સિમ્બોલ છે એનો PY. ક્લિયર? આ એનું બંધારણ. અને છેલ્લું છે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. ઓકે, જેમાં ફોસ્ફરસ ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલી હોય છે. ઓકે, બહુ મોટો લિગેન્ડ છે. આ જે લિગેન્ડ છે એની સાઇઝ બહુ મોટી છે. ક્લિયર? આ દરેક લિગેન્ડ એનો વીજભાર કેટલો છે મિત્રો? 0. વીજભાર કેટલો છે? 0. એટલે એને કહેવાય તટસ્થ લિગેન્ડ. હવે તમે જ્યારે સંક્રાંતિ ધાતુ આયનનો ઓક્સિડેશનના ગણતા હશો ને ત્યારે તમને આ બહુ મહત્વનું ફાયદાકારક થશે. ક્લિયર? કારણ કે તમને વીજભાર ન ખબર હોય તો ઓક્સિડેશનના તમે ગણી શકશો નહીં. એટલે યાદ રાખજો, આ બધાના વીજભાર કેટલા છે? 0. નેક્સ્ટ હવે જઈએ છે એકદંતીય ઋણાયન લિગેન્ડ. ઓકે, બધા ઋણાયનો બહુ આસાન છે, તમને યાદ રહી જાય એવા છે. ચાલો, બધાને ખબર છે F-1 આવે, Cl-1 આવે, Br-1 આવે, I-1 આવે. તો ખબર છે બધાને? F-1 એકદંતીય ઋણાયન, વીજભાર -1, Cl-1, Br-1, I-1, બરાબર છે. બધા હેલોજનના -1 વીજભાર ધરાવતા ઋણાયનો છે એકદંતીય ઋણાયન લિગેન્ડ કહેવાય. ક્લિયર? નેક્સ્ટ નામ જોઈએ. ફ્લોરાઇડ ઉપરથી ફ્લોરાઇડો, ક્લોરાઇડ ઉપરથી ક્લોરાઇડો, બ્રોમાઇડ ઉપરથી બ્રોમાઇડો અને આયોડાઇડ ઉપરથી આયોડાઇડો. જોયું? આ જેટલા પણ ઋણાયન લિગેન્ડ હોય ને એના નામની પાછળ O પ્રત્યય લગાડી દેવાનું. અમુક એવા પદ આવશે પણ જનરલી શું લગાડવાનું? O પ્રત્યય. જેમ કે ફ્લોરાઇડ તો ફ્લોરાઇડો, ક્લોરાઇડ તો ક્લોરાઇડો, બ્રોમાઇડ તો બ્રોમાઇડો, આયોડાઇડ તો આયોડાઇડો. ક્લિયર? ચાલો પછી જોઈએ OH. તમે બધા જોયું છે ને NaOH. NaOH ને તમે સમીકરણમાં એને છૂટા પડાય તો શું લખો છો? Na પ્લસ વત્તા OH-1. તો આ થઈ ગયું OH-1. શું બોલાય એને? હાઇડ્રોક્સાઇડ ઋણાયન. એટલે નામ પડી દીધું હાઇડ્રોક્સો. ત્યાં હાઇડ્રોક્સાઇડો એવું નથી, નામ છે એનું હાઇડ્રોક્સો. ત્યાર પછી છે તમને ખબર હશે એસિટિક એસિડ, બરાબર ને? એસિટિક એસિડમાં CH3COOH સૂત્ર છે, પણ એમાંથી એક H+ દૂર કરો તો બાકી શું રહે? CH3COO-. એને કહેવાય એસિટેટ. એને O પ્રત્યય લગાડો, શું થઈ જાય? એસિટેટો. પણ ઘણીવાર આ CH3COO- ને બદલે એનો સિમ્બોલ યુઝ કરેલો હોય છે ACO-. આ ACO- એટલે એસિટેટ ઋણાયન થાય, એનું નામ થાય એસિટેટો. ક્લિયર? સમજાય છે કે નહીં? નેક્સ્ટ જોઈએ છે મિત્રો હવે NO3-1. બધાને ખબર હશે NaNO3.
Na પ્લસ વત્તા NO3 માઇનસ 1 શું નામ છે એનું? નાઇટ્રેટ. નામ શું છે NO3 માઇનસ 1 નું? નાઇટ્રેટ. જો NO3 માઇનસ 1 નાઇટ્રેટ, એક દંતીય ઋણાયન લિગેન્ડ. ઓકે, ચાલો. નાઇટ્રેટ એ ઋણાયનનું નામ છે, પણ મેં હમણાં તમને કીધું કે આ ઋણ વીજભાર ધરાવતા જે લિગેન્ડ હોય એને IUPAC નોમેનક્લેચરમાં કયો પ્રત્યય લગાડે પાછળ? O. તો નાઇટ્રેટ વત્તા O, નાઇટ્રેટો. ક્લિયર? હવે જઈએ છે NO2 માઇનસ 1. આની આગળના લેક્ચરમાં છેલ્લો ટોપિક મેં ભણાવ્યો હતો ઉભય દંતીય લિગેન્ડ, ત્યારે આની ચર્ચા આવી ગઈ છે. હવે નાની પડતા કોઈ આને કહેવાય નાઇટ્રાઇટો N. કેમ નાઇટ્રાઇટો N? કારણ કે આ ઉભય દંતીય લિગેન્ડ છે, એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? આ નાઇટ્રોજન. એટલે બોલાય નાઇટ્રાઇટો N. ક્લિયર? અને આ નું જ આ બંધારણ છે, પણ આમાં શું છે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? ઓક્સિજન. અને માટે શું કહેવાય? નાઇટ્રાઇટો O. તો જો NO2 માઇનસ 1, ONO માઇનસ 1, અહીંયા માઇનસ 1 ચાર્જ દેખાય છે, એટલે એવું કહી શકાય કે એક દંતીય ઋણાયન લિગેન્ડ છે. ક્લિયર? ચાલો હવે જઈએ છે SCN માઇનસ. આ પણ આવી ચૂક્યો છે ઉભય દંતીય લિગેન્ડમાં. સરસ. આ છે SCN માઇનસ. SCN માઇનસ નું નામ શું હતું? થાયોસાઇનેટો. શું નામ હતું? થાયોસાઇનેટો S. ક્લિયર? અને અહીંયા છે NCS માઇનસ. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે? નાઇટ્રોજન. તો બોલાય શું? થાયોસાઇનેટો N. ઓકે, નેક્સ્ટ Cn માઇનસ. એટલે કયું ઋણાયન થાય? સાયનાઇડ. જેમ અહીંયા હાઇડ્રોક્સાઇડ હતું એનું નામ પાડ્યું તો આપણે હાઇડ્રોક્સો, એમ અહીંયા સાયનાઇડ ઉપરથી સાયનાઇડો એવું નામ નથી, નામ છે સાયનો. ઓકે, આ IUPAC નોમેનક્લેચરમાં સ્વીકારાયેલું નામ છે, આમાં કોઈ ક્વેશ્ચન તમારે થવો જોઈએ નહીં. Cn માઇનસ એટલે સાયનો. નેક્સ્ટ જઈએ છે CnO માઇનસ. તો આ બધા એક એક સરખા છે બધા. અહીંયા Cn માઇનસ એટલે સાયનો. હવે એક O દાખલ થયો, આનું નામ છે સાઇનેટો. શું નામ છે? સાઇનેટો. O પ્રત્યય લખેલો, ઋણાયનનું નામ છે સાઇનેટ, O લગાડી દો એટલે સાઇનેટો. ત્યારબાદ છે NH2 માઇનસ 1 એમિડો. H માઇનસ 1 હાઇડ્રાઇડ. H માઇનસ શું બોલાય? હાઇડ્રાઇડ. O લગાડો એટલે હાઇડ્રાઇડો. ક્લિયર? તો મિત્રો અહીંયા સુધીના જે બધા જે લિગેન્ડ આવ્યા એક દંતીય ઋણાયન લિગેન્ડ, એ બધા ઉપર ચાર્જ તમે જોઈ શકો છો. કયો ચાર્જ છે? -1 વીજભાર છે. પણ હવે યાદ રાખજો, આ જે 3 અલગ પ્રકારના આવી રહ્યા છે લિગેન્ડ, એ બધા છે તો એક દંતીય જ, પણ એનો વીજભાર જરા જોઈ લેજો. -2 -2 -3 છે. ઓકે, અને સમજી શકાય એવું છે. મેં તમને વાત કરી હતી કે એક તત્વ હોય, એક જ તત્વ, એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે? મેક્સિમમ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે ને, એક તત્વ હોય તો. તો અહીંયા O-2 તો એક જ થયું, તો એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ ભલે ને ગમે એટલા હોય, એ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આથી બોલાય O-2. એને કહેવાય એક દંતીય લિગેન્ડ, પણ વીજભાર -2. આ યાદ રાખજો, ભૂલતા નહીં. હવે આ ઓક્સાઇડ છે ને, તો એને ઓક્સાઇડો એવું ન કહેતા, નામ સ્વીકારાયેલું છે ઓક્સો. શું નામ છે? ઓક્સો. ક્લિયર? હવે આવે છે આ S-2. આ સલ્ફાઇડ ઋણાયન છે, એનું નામ છે સલ્ફાઇડો. અને આ છે N-3 નાઇટ્રાઇડ, એનું નામ પાડી દીધું છે નાઇટ્રાઇડો. ક્લિયર? આમાં વીજભાર -2 અને -3 છે. ઓક્સિડેશનના ગણતી વખતે ભૂલ કરતા નહીં. ક્લિયર? તો અહીંયા આપણે એક દંતીય ઋણાયન લિગેન્ડનું કામ પૂરું કર્યું. ચાલો બંનેનું એકવાર રિવિઝન કરતા પહેલા આનું રિવિઝન કરી લઈએ. ચાલો બોલો બધા. એક દંતીય ઋણાયન લિગેન્ડના એક્ઝામ્પલ લાઈનમાં યાદ રાખવાના નથી. ઓકે, પણ તમને યાદ હોવું જોઈએ કે ચાલો ભાઈ OH આવ્યું, OH કોઈ જગ્યાએ લખ્યું છે કૌંસમાં OH, તો ખબર હોવી જોઈએ કે OH એ એક દંતીય લિગેન્ડ છે, અને સાથે તેનો વીજભાર પણ ખબર હોવી જોઈએ, OH-1. ક્લિયર? ચાલો ગણીએ એકવાર. F-1, Cl-1, Br-1, I-1, ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો અને આયોડાઇડો. ક્લિયર? આગળ જઈએ છીએ. OH-1 હાઇડ્રોક્સો, Ca3COO-1 એસિટેટો. એનો શોર્ટ સિમ્બોલ બીજો કયો છે? ACO-. નેક્સ્ટ, હવે બધા N ઉપર આપણે તૂટી પડીએ, N વાળા લિગેન્ડ ઉપર. NO3-1 નાઇટ્રેટો, NO2-1 નાઇટ્રાઇટો N, ONO-1 નાઇટ્રાઇટો O. ઓકે, હવે બધા Cn વાળા ઉપર તૂટી પડીએ, બધા Cn વાળા કન્ટિન્યુ લાઈનમાં આવશે. આ રીતે યાદ રાખશો ને તો ઈઝી બહુ પડશે. ફરીથી જો, આ ચારે ચાર જે બધા એવા હેલોજન, બરાબર, બધા X-, F-, Cl-, Br-,
I માઇનસ. ક્લિયર? પછી OH માઇનસ અને એસિટેટ, બરાબર, એ બંને પૂરા. હવે જે આપણે એવા એ N અને O વાળા બધા એવા, જો NO3 -1 નાઇટ્રેટો, NO2 -1 નાઇટ્રાઇટો N, ONO -1 નાઇટ્રાઇટો O. હવે બધા CN વાળા આવે છે. આ પેલો SCN -1 થાયોસાઇનેટો S, NCS -1 થાયોસાઇનેટો N. ક્લિયર? CN -1 સાઇનો, અહીંયા CNO -1 સાઇનેટો. ક્લિયર? તો આ રીતે બધા આજે એવા અહીંયા સુધીના એ બધા CN વાળા એવા, આ બધા N અને O વાળા બધા લિગેન્ડ એવા, અને આ બધા 4 હેલોજન એટલે X- લિગેન્ડ છે. ઓકે, NH2 -1 આ હાઇડ્રાઇડ અને આ ઓક્સાઇડ સલ્ફાઇડ ને નાઇટ્રાઇડ અનુક્રમે ઓક્સો સલ્ફાઇડો અને નાઇટ્રાઇડો. ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે જોઈ રહ્યા છીએ એકદંતીય ધનાયન લિગેન્ડ. પ્રશ્ન થશે સર તમે તો એવું લખાયું હતું લિગેન્ડની વ્યાખ્યામાં કે ઋણાયન હોય અને તટસ્થ અણુ જોઈએ, તો ધનાયન આવી ગયું. ધનાયન આવે છે, ઓકે, પણ આમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરી શકે એવી કેપેસિટી હજી છે. એટલા માટે ભલે આ ઓક્સિજન છે એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પેર હજી હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેશન કરી શકે. ઓકે, એટલે આ પણ ભલે ધનાયન છે પણ એ લિગેન્ડ તરીકે વર્તે છે, અને એક બે એક્ઝામ્પલ એના વધારે છે નહીં. ક્લિયર? NO+ નામ છે નાઇટ્રોસોનિયમ, NO+ નું નામ છે નાઇટ્રોસો. તમે લોકોએ વીટી કસોટીમાં કદાચ આ શબ્દ સાંભળ્યો હશે. નાઇટ્રોસો સંકીર્ણ બનાવે છે બદામી રંગનું, તો આ NO+. ઓકે, નાઇટ્રોસો, એના પરથી નામ પાડી દીધું લિગેન્ડનું નામ નાઇટ્રોસોનિયમ. ક્લિયર? હવે NO2+ તેનું નામ છે નાઇટ્રોનિયમ. અહીંયા 100 કાઢી નાખો એટલે શું થઈ જાય? નાઇટ્રોનિયમ. અને NH2 NH3+, NH2 હોય તો એને હાઇડ્રેઝિન કહેવાય. અહીંયા એક H+ વધારે એડ થાય છે અને કહેવાય હાઇડ્રેઝિનિયમ. આમાં અહીંયા નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ એક્સ્ટ્રા રહેલું હોય છે, એટલે ભલે અહીંયા ધન વીજભાર રહ્યો પણ અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે છે. બધાનો વીજભાર છે +1. અટવાતા નહીં, અહીંયા NO+1 છે અને અહીંયા એનો તટસ્થ પણ છે. અહીંયા NO2+1 છે અને અહીંયા NO2 -1 પણ છે. આવા ધનાયનીય લિગેન્ડ આવતા હોય એના અમુક એક્ઝામ્પલો આવશે ત્યારે હું તમને કહીશ, આ તમારે યાદ રાખવું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એકદંતીય તટસ્થ લિગેન્ડ, એકદંતીય ઋણ લિગેન્ડ અને એકદંતીય ધનાયન લિગેન્ડનું કાર્ય પૂર્ણ કર્યા બાદ હવે આપણે જોઈ રહ્યા છીએ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ. તો દ્વિદંતીય તટસ્થ લિગેન્ડના બે એક્ઝામ્પલ છે. એક છે CH2 NH2 જેમાં અહીંયા તમે જોઈ શકો છો નાઇટ્રોજન ઉપર એક લોન પેર ને ટોટલ 2 નાઇટ્રોજન ઉપર 2 લોન પેર આવેલી હોવાથી એ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે. નામ છે એમનું ઇથેન 1,2 ડાયએમાઇન અને એમને શોર્ટમાં લખાય છે EN. ઓકે, આપણે જેટલા પણ એક્ઝામ્પલ ભણવાના છીએ બધી જગ્યાએ EN જ શબ્દ લખેલો હશે એટલે તમારા માઇન્ડમાં આવી જ જવું જોઈએ. EN એ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે, આથી એમનો વીજભાર થશે 0. ભૂલ કરતા નહીં. EN બે શબ્દનો અર્થ ઇથેન 1,2 ડાયમાઇન તમારે લેવાનો છે. ઓકે, અને દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ છે આપણે પ્રોપેન 1,3 ડાયમાઇન, બોલે તો PN. માત્ર બે જ શબ્દ છે એટલે PN એટલે બે શબ્દ એટલે દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ. આવું યાદ રાખવા માટે લઈ શકાય. હવે કોઈ ગોખણપટ્ટીની જરૂર નથી, પણ જેને નથી યાદ રહેતું એની માટેની આ વાત છે. પ્રોપેન 1,3 ડાયમાઇન અને ઇથેન 1,2 ડાયમાઇન એટલે EN અને PN એ બે દ્વિદંતીય તટસ્થ લિગેન્ડના એક્ઝામ્પલ છે જેમનો વીજભાર છે 0. ત્યાર પછી જોઈએ છે મિત્રો દ્વિદંતીય ઋણ આયન લિગેન્ડ. તેમાં એક છે CO3 -2. યાદ રહેવું જ જોઈએ, તમને ખબર જ હોવી જોઈએ ને. CaCO3 તો Ca+2 અને CO3 -2. આ તો યાદ જ હોય, તમે 10માં ભણી ગયા છો, 11 સાયન્સમાં, 12 સાયન્સમાં પણ અડધું પડતું ત્યાં સુધીમાં ઘણી વાર આ વસ્તુ આવી ગઈ હશે. એટલે CO3 -2 અહીંયા -2 છે એટલે હું એનો વીજભાર -2 અને દ્વિદંતીય ઋણ આયન લિગેન્ડ છે. બરાબર? એમાં રહેલા 2 ઓક્સિજન પરમાણુ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. ક્લિયર? બીજો છે SO4 -2 એટલે કે સલ્ફેટ.
બહુ ઈઝી છે અને સલ્ફેટ ઉપરથી નામ પડ્યું છે સલ્ફેટો. ક્લિયર? SO4-2 બે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તરીકે વર્તે છે. ક્લિયર? ત્યાર પછી SO3-2 બોલે તો સલ્ફાઇટો. બરાબર ને? SO3-2 એટલે સલ્ફાઇડ ઋણ આયન, એટલે નામ પડી ગયું લિગેન્ડ માટે પાછો O લગાડો એટલે સલ્ફાઇટો. ઓકે, એમાં પણ રહેલા બે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. ક્લિયર? ત્યાર પછી છે C2O4-2 બોલે તો OX-2. કાં તો આ સિમ્બોલ હશે કાં તો આ સિમ્બોલ હશે, બંનેનો એક જ મિનિંગ થાય ઓક્ઝેલેટો. બરાબર? અને ઓક્ઝેલેટો જે છે આ એનું બંધારણ છે COO-COO-, જેમાં આ ઓક્સિજન અને આ ઓક્સિજન એમ કુલ બે ઓક્સિજન એ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોવાથી એ દ્વિદંતીય લિગેન્ડ છે. પણ કેવા? દ્વિદંતીય ઋણ આયન લિગેન્ડ. એમનો વીજભાર છે -2. હવે એક જરાક અહીંયા ધ્યાન રાખજો કે આ એક લિગેન્ડ જે છે, બરાબર, આ એક લિગેન્ડ લખ્યું છે ગ્લાયસિનેટો, NH2CH2COO-. મિત્રો, હમણાં તમે બાયોમોલેક્યુલ ચેપ્ટર ભણ્યા છો અથવા થોડું બાકી હશે, ભણી રહ્યા હશો. તો આ બાયોમોલેક્યુલ ચેપ્ટરમાં એક એમિનો એસિડ આવ્યો હતો ગ્લાયસિન, જેનું સૂત્ર હતું NH2CH2COO. હું ફરીથી રિપીટ કરું છું. પેપ્ટાઇડ બંધ તમે જ્યારે ભણ્યા, ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, બરાબર, ત્યારે એમાં વસ્તુ આવી હશે ગ્લાયસિન, NH2CH2COOH. બરાબર? એમાંથી H કાઢી નાખો એટલે શું બની જાય? ગ્લાયસિન માંથી ગ્લાયસિનેટ ઋણાયન બની જાય. કેમ? એસિટિક એસિડ માંથી એસિટેટ ઋણાયન બને, એમ ગ્લાયસિન એ એમિનો એસિડ છે, એમાંથી બની જાય ગ્લાયસિનેટ. ઓકે, અને એ દ્વિદંતીય ઋણાયન લિગેન્ડ છે. હવે ધ્યાન રાખજો, અહીંયા નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયાથી એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય, અને આ જે ઓક્સિજન જે છે O- જે છે ત્યાંથી પણ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. પણ ખાસ યાદ રાખજો, એમનો વીજભાર -1 છે. ઓકે, આમનો વીજભાર કેટલો છે? -1. એટલે હું ડેશ ડેશ કે લખું છું, વીજભાર is equal to -1. ઓકે, આપણે NCERT માં જે આ બધા એક્ઝામ્પલ આપેલા છે એમાં તો -2 જ છે, પણ આ પણ IMP કામનું છે. જી અને નેટમાં આ લિગેન્ડ વાળા સંકીર્ણ સંયોજનો આવે છે. ઓકે, અને એટલા માટે લખાયું છે NH2CH2COOH, એટલે થાય ગ્લાયસિન એમિનો એસિડ છે, એક H+ કાઢી નાખો, NH2CH2COO-, નામ છે ગ્લાયસિનેટ, અને ઋણાયન છે એટલે લિગેન્ડના નામની પાછળ O પ્રત્યય લગાડો એટલે ગ્લાયસિનેટો. ક્લિયર? એનો સિમ્બોલ છે GLY. આનો વીજભાર -1 છે, ભૂલ કરતા નહીં. ત્યારબાદ છે ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ. એક છે પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન, જેનો સિમ્બોલ છે PTN. આ 3 અક્ષર વાળો શોર્ટ સિમ્બોલ જ્યારે આવે ત્યારે સમજવાનું કે આ ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ છે. માત્ર એક યાદ નથી રહેતું તો આ રીતે તમે સમજી શકો. બરાબર? એવી કોઈ ગોખણપટ્ટીની સેટ પણ જરૂર નથી. વીજભાર 0. ત્યારબાદ આવે છે ત્રિદંતીય ઋણાયન લિગેન્ડ PO4-3, નામ છે ફોસ્ફેટ, એના પરથી O પ્રત્યય લગાડીને શું નામ બનાવ્યું? ફોસ્ફેટો. આર્સેનેટ ઉપરથી આર્સેનેટો, વીજભાર -3. અને ષટદંતીય લિગેન્ડ, ઓકે, એ ઋણાયન લિગેન્ડ જ છે, એનું નામ છે EDTA-4, વીજભાર છે એમનો -4. અને EDT નું સ્ટ્રક્ચર તમને યાદ હશે, CH2 સિંગલ બોન્ડ CH2, બંને બાજુ N, અને દરેક નાઇટ્રોજન ઉપર CH2COO-, 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 સૂત્ર શું થાય? CH2 CH2 N N CH2COO-, 2 અને CH2COO-, 2. ઓકે, અને એમાં આ બે નાઇટ્રોજન પરમાણુ છે એ ટોટલ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, અને 1 2 3 અને 4 આ 4 ઓક્સિજન પરમાણુ ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. એટલે ષટદંતીય લિગેન્ડ છે. તો મિત્રો, આશા રાખું છું કે તમે આજના લેસનમાં જે હોમવર્ક તમે કરશો એમાં એકદંતીય લિગેન્ડ, ઋણાયન, તટસ્થ ને ધનાયન, પછી દ્વિદંતીય લિગેન્ડ, ઋણાયન અને તટસ્થ, ત્રિદંતીય લિગેન્ડ, ઋણાયન અને તટસ્થ, અને ષડદંતીય લિગેન્ડ, અર્થાત આ લિગેન્ડનું જે સમગ્ર કોષ્ટક છે એને તમે દરેક વિદ્યાર્થીઓ 2 વાર લખશો અને મોઢે કરીને પ્રેક્ટિસ કરશો. ફરીથી
આ લિગેન્ડના ઉદાહરણનું જે સંપૂર્ણ કોષ્ટક છે, આખું કોષ્ટક એને 2 વાર લખવાનું છે, લખીને મોઢે કરવાનું છે. તો તમને આની પછીનું જે લેક્ચરો આવશે અને જે ટોપિક્સ આવશે એમાં દરેકે દરેક બાબતોને સોલ્વ કરવામાં ખૂબ તમને મદદરૂપ થશે. આ લિગેન્ડનું જે કોષ્ટક છે એ આ ચેપ્ટરનું હાર્ટ છે એવું કહી શકાય. કારણ કે લિગેન્ડના વીજભાર, કેટલા દંતીય લિગેન્ડ છે, કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે એ જ ખબર ના હોય તો ઓબ્વિયસલી પછી તો મુશ્કેલી આવવાની જ. એટલે 2 વાર લખજો, લખીને પ્રેક્ટિસ કરીને મોઢે કરજો. આ તમને પ્લીઝ 2 હાથ જોડીને વિનંતી કરું છું. ઓકે, અને હવે તમે આ કોષ્ટકને લખી નાખો. વિદ્યાર્થી મિત્રો, એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ અને ષટદંતીય લિગેન્ડ ના ઉદાહરણો, તેના વીજભાર નું કોષ્ટક આપણે સંપૂર્ણ હમણાં પૂરું કર્યું. હજી એકવાર તમને કહું છું, IUPAC નોમેનક્લેચર આ લેક્ચરમાં આપણે નિયમો ભણશું અને અમુક ઉદાહરણો ભણશું. અને પછીના લેક્ચરમાં IUPAC નોમેનક્લેચરના ઘણા બધા ઉદાહરણો આપણે કરવાના છીએ. અને ત્યાર પછી પણ ઘણા બધા સંકીર્ણ સંયોજનો, એમાં પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા, એમના હાઇબ્રિડાઇઝેશન, આ દરેક બાબતોને જ્યારે તમારે સોલ્વ કરવી હશે ત્યારે ડગલે અને પગલે આ લિગેન્ડ, એમના વીજભાર, કેટલા દંતીય લિગેન્ડ છે એ દરેકનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થવાનો છે. એટલે એવું કહી શકાય કે આ જે લિગેન્ડનું જે કોષ્ટક છે ને એ બીજી વાર ફરીથી કહું છું, ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ ધ ચેપ્ટર. ઓકે, MCQ ને સોલ્વ કરવા માટે આનો ખૂબ ઉપયોગ થાય છે. એટલે હું એમને કહું છું હાર્ટ ઓફ ધી ચેપ્ટર. બરાબર, હાર્ટ તો બીજા ઘણા બધા છે આ ચેપ્ટરના, પણ આ પણ એક હાર્ટ ઓફ ધ ચેપ્ટર છે, એવો ટોપિક છે. હવે JEE અને NEET ના સંદર્ભમાં કેટલાક લિગેન્ડના ઉદાહરણો હું તમને ત્યાં દર્શાવું છું. તમે નોટબુકમાં જે કોષ્ટક લખાઈ જાય પછી ફોર GNEET એવું હેડિંગ આપીને તમે આ બધા ઉદાહરણો લખશો. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ છીએ. એક દંતીય લિગેન્ડ, એમનો એક્ઝામ્પલ છે મિથેનોલ. બરાબર, CH3OH, વેરી ઇઝી. ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ત્યારબાદ છે O2-2, આ ઋણાયનનું નામ છે પેરોક્સાઇડ. બરાબર છે, અને પેરોક્સાઇડ ઋણાયન જ્યારે આવે તો એને O2-2 એટલે એનું નામ થશે પેરોક્સો. ત્યારબાદ છે N3-1, બોલે તો એઝાઇડ. તમે લોકો સમૂહ 15 P બ્લોકમાં નાઇટ્રોજન વાયુની બનાવટ આવી હતી કે બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટનથી શુદ્ધ નાઇટ્રોજન મળે છે. એમાં સોડિયમ એઝાઇડનું સૂત્ર હતું NaN3. તો N3 ઉપર કયો વીજભાર હોય? ત્યાં -1. તો N3-1 એટલે એઝાઇડ ઋણાયન છે. બરાબર, એટલે એનું લિગેન્ડની ભાષામાં જો આપણે પાછા O પ્રત્યય લગાડી દઈએ તો નામ થઈ જશે એઝાઇડ. ક્લિયર? નેક્સ્ટ. ત્યારબાદ છે NH-2, નામ છે ઇમિડો. આગળ આવ્યું હતું NH2-1, એ હતું એમિડો, અને આ છે NH-2 ઇમિડો. ક્લિયર? નેક્સ્ટ. ચાલો આગળ જઈએ છીએ દ્વિદંતીય લિગેન્ડ. એમાં સૌપ્રથમ હોય છે ડાય-PY. PY એટલે શું થાય મિત્રો? પિરિડીન, જે એક દંતીય તટસ્થ લિગેન્ડ હતો. જ્યારે અહીંયા શું છે, તમે એનું સ્ટ્રક્ચર જુઓ. આ એક પિરિડીન છે, આ બીજો પિરિડીન છે. પિરિડીનના 2 મોલેક્યુલ્સ આ કાર્બનથી અહીંયા જોડાઈ ગયા છે, એને આધારે નામ પડ્યું છે DI-PY. બરાબર, ડાયપિરિડીન. અને આખું નામ એવું થઈ જશે 2,2-ડાયપિરિડાઇલ. ક્લિયર? નેક્સ્ટ. આ તમારે ખાલી DI-PY, ડાય-PY એટલું યાદ રાખો તો પણ ચાલે. સ્ટ્રક્ચરનું કે નામનું બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ત્યાર પછી DMG. મિત્રો આને હું કહીશ કે આ ખૂબ જ મહત્વનું છે, કામનું છે, અને આધારે MCQ આવે છે. ઓકે, આ ચેપ્ટરમાં છેલ્લે સંકીર્ણ સંયોજનોની જ્યારે આપણે ઉપયોગિતા, એમનું મહત્વ જ્યારે લઈ રહ્યા હશું ત્યારે હું DMG નો એક મહત્વ તમને ત્યાં કહીશ. ક્લિયર? તો આ DMG નું નામ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન. ઓકે, એનું સૂત્ર છે C≡C. બરાબર, અને અહીંયા કોણ જોડાયેલા છે? 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે, નામ પડ્યું ડાયમિથાઇલ, અને એટલો ભાગ જે છે ગ્લાયોક્સાઇન છે. ક્લિયર? અહીંયા -1 વીજભાર રહેલો હોય છે. ઓકે, ત્યારબાદ છે એસિટાઇલ એસિટોનેટો. એનો સિમ્બોલ છે AC-1. આ AC એટલે એસિટાઇલ અને AC-1 એટલે એસિટોનેટો. તો AC-1 -1 એનો ઋણ વીજભાર છે. સ્ટ્રક્ચર તમે યાદ નહીં રાખો તો હાલ એવી કોઈ જરૂર નથી, પણ એટલું યાદ રાખવાનું AC 2 વાર AC આવી જાય એટલે દ્વિદંતીય ઋણાયન લિગેન્ડ છે, ચાર્જ એનો -1.
નામ છે એસિટાઇલ એસિટોનેટો. ઓકે, તો એક થઈ ગયું ડાયપિરિડિન DIPY, બીજું થઈ ગયું DMG અને અહીંયા થઈ ગયું ACAC-. ક્લિયર? ઓકે, હવે જઈએ છીએ ત્રિદંતીય લિગેન્ડ. મિત્રો દ્વિદંતીય તટસ્થ લિગેન્ડમાં એક એક્ઝામ્પલ આવ્યું હતું CH2CH2 NH2 NH2. ક્લિયર? નામ હતું ઇથેન 1,2 ડાયએમાઇન અથવા એને સામાન્ય ભાષામાં બોલાય ઇથિલિન ડાયએમાઇન. હવે અહીંયા જો શું લખેલું છે ડાયઈએન, એટલે ઈએન ના કેટલા મોલેક્યુલ્સ જોડાય છે? 2 મોલેક્યુલ જોડાઈ ગયા એવું તમે કહી શકો. તો જો તો ઇથિલિન ડાયએમાઇન નું સૂત્ર શું હતું? NH2CH2 CH2, અહીંયા NH2 આવે. તો જ્યારે 2 મોલેક્યુલ જે છે એ એક NH સમૂહથી જોડાઈ જશે એટલે શું થઈ જશે સૂત્ર? NH2 CH2 CH2 પછી NH, રિપીટ શું થાય? CH2 CH2 NH2. ફરીથી બોલો છું ડાયઈએન, એટલે શું બોલી શકાય નામ એનું? ડાયઇથિલિન ટ્રાયએમાઇન. ડાયઇથિલિન એટલે CH2 CH2 બે વાર આવે છે અને ટ્રાયએમાઇન એટલે NH2 NH2 અને વચ્ચે આવે છે NH. સૂત્ર બોલો ફરીથી એકવાર. NH2 પછી ઇથિલિન CH2 CH2 પછી NH પછી CH2 CH2 અને NH2. ઓકે, ડાયઈએન. જો ઈએન હોય તો એ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે, પણ ડાયઈએન બરાબર છે ડાયઇથિલિન ટ્રાયએમાઇન હોય તો એ ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ છે. સ્ટ્રક્ચર યાદ નહીં રહે તો ચાલશે, પણ આ ડાયઈએન યાદ રાખો તો G નીટ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અહીંયા ટોટલ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ 3 નાઇટ્રોજન પરમાણુ કરે છે. ત્યારબાદ છે ટરપિરિડિન. પિરિડિનના કેટલા મોલેક્યુલ્સ હોય? ત્યાં 3. નામ છે 2 2 અહીંયા શું આવ્યું હતું? 2 2 ડાયપિરિડાઇલ. અહીંયા થશે 2 2 2 ટરપિરિડિન. એટલે પિરિડિનના 3 મોલેક્યુલ્સ ત્યાં હોય છે કાર્બન કાર્બન સી જોડાયેલા. ક્લિયર? પણ આ બંનેમાં આ મહત્વનું છે. ક્લિયર? નેક્સ્ટ ત્યાર પછી જઈએ છે ચતુર્દંતીય લિગેન્ડ. એક્ઝામ્પલ છે ટ્રાયઈએન. ચાલો દોરીએ. ટ્રાયઈએન નો મીનિંગ શું થાય? ટ્રાયઇથિલિન ટેટ્રાએમાઇન. ફરીથી ટ્રાયઈએન નો મીનિંગ શું થાય? ટ્રાયઇથિલિન ટેટ્રાએમાઇન. ચાલો સ્ટાર્ટિંગ કરીએ. NH2 પછી શું આવશે? પાછું પહેલું CH2 CH2 ફરીથી NH, રિપીટેશન CH2 CH2 પાછું કોણ આવે? NH અને રિપીટેશન CH2 CH2 અને સૌથી છેલ્લે આવશે NH2. તમે જોઈ શકો છો અહીંયા CH2 CH2 કેટલી વાર છે? 3 વાર. એટલે ટ્રાય ઇથિલિન 1 2 3 અને 4 સમૂહ એમાઇન સમૂહ છે એટલે ટ્રાયઇથિલિન ટેટ્રાએમાઇન. આખું બંધારણ યાદ રાખવાની કોઈ જરૂર નથી, તમને ખાલી યાદ રહી જાય કે ટ્રાયઈએન આવે તો ચતુર્દંતીય તટસ્થ લિગેન્ડ છે તો પણ ચાલશે. અને છેલ્લો છે પંચદંતીય લિગેન્ડ. મિત્રો ષટદંતીય લિગેન્ડમાં એક્ઝામ્પલ આવ્યું હતું EDTA-4, CH2 CH2 NN અને 4 CH2 COO- આયન હતા. અહીંયા લખેલું છે EDTA તો છે જ, પણ અહીંયા વીજભાર કેટલો છે મિત્રો? -3. એટલે એવું કહી શકાય નામ શું થશે? ઇથિલિન ડાયએમાઇન ટ્રાયએસિટેટ. ઓકે, ઇથિલિન ડાયએમાઇન ટ્રાયએસિટેટ. એટલે EDTA-4 નું જે સ્ટ્રક્ચર હતું એમાં કોઈ એક બાજુ 2 CH2 COO- હતા, એમાં એક CH2 COO- ને બદલે ત્યાં હાઇડ્રોજન લખી નાખો એટલે 1 2 અને 3 એસિટેટ માઇનસ આયન રહેશે. ક્લિયર? તો અહીંયા આપણે આ JEE અને નીટના સંદર્ભમાં કેટલાક લિગેન્ડના એક્ઝામ્પલો આવે છે અને તમારે યાદ રાખી શકાય એવા ઈઝી છે, સરળ છે, તો તમે એની પ્રેક્ટિસ કરજો. પણ આના કરતાં પણ સૌથી વધારે મહત્વનું પ્રેક્ટિસ કરવા જેવું કહ્યું અને આગળ જે આપણે સંપૂર્ણ કોષ્ટક ભણ્યા લિગેન્ડનું એ તો યાદ રહેવું જ જોઈએ. એ પહેલું સ્ટેપ છે અને આ બીજું સ્ટેપ છે. ઓકે, તો અહીંયા આપણે લિગેન્ડનું વર્ગીકરણ સંપૂર્ણતઃ પૂર્ણ કરીએ છીએ. હજી એકાદ બે લિગેન્ડના પ્રકાર બાકી છે. એક છે ફ્લેક્સિડેન્ટેન લિગેન્ડ અને બીજો એક છે પાઈ એસિડ લિગેન્ડ, પણ એ ચેપ્ટરમાં આગળ આપણે જરૂર પડશે ત્યાં લેવાના છીએ. અત્યારે અહીંયા લિગેન્ડનું વર્ગીકરણ અને લિગેન્ડના ઉદાહરણ આપણે પૂર્ણ કરીએ છીએ. લખી નાખવાને. ઓકે મિત્રો, ચાલો હવે આપણે આજે IUPAC નામકરણ સંકીર્ણ સંયોજનોના
આઈયુપીએસસી નામકરણના નિયમોનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, એમાં મેં હેડિંગ માર્યું છે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનનું નામકરણ. મિત્રો K4FeCN6, ચાલો હું એક આવું સંયોજન લખું છું, K4FeCN6, બરાબર છે. તો આ જે K4FeCN6 છે એમાં Fe, ઓકે, સંક્રાંતિ ધાતુ તત્વ એક જ છે, બરાબર છે, એટલે એને કહેવાય એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન. ક્લિયર? ચાલો હજી એક બીજો એક્ઝામ્પલ આપું. FeH2O6, FeH2O6 અને Cl3, બરાબર. આમાં Fe માત્ર એક જ સંક્રાંતિ તત્વ આવેલું છે. ઓકે, આમાં Fe ના પરમાણુની સંખ્યા 2 નથી, Fe2 એવું નથી, એક જ સંક્રાંતિ તત્વ કે એક જ સંક્રાંતિ આયન આવેલો હોય છે, એને કહેવાય એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન. ઓકે, એટલું ક્લેરિફિકેશન ક્લિયર. હવે આપણે આગળ જઈએ છીએ. આઈયુપીએસસી નામકરણ તમે જ્યારે બનાવતા હો ત્યારે શું લખ્યું છે? સૌપ્રથમ ધનાયન અને પછી ઋણાયનનું નામ લખવામાં આવે છે. સમજો, આ જે K છે એ પ્લસ આયન સ્વરૂપે હોય છે. હું તમને સમજાવું. ચાલો આ રીતે હું આને આયન તરીકે છૂટો પાડી દઉં તો શું લખાય? 4K પ્લસ અને વત્તા શું લખી નાખાય? FeCN6 -4. આ તમને ખાલી સમજાવવા માટે કરું છું. આ યુપીએસસી નોમેનક્લેચર જ્યારે કરતા હોઈએ ત્યારે આ બધું આયનો છૂટા પાડીને કામ કરવાની કોઈ જરૂર નથી. જે પહેલા આવે એ ધનાયન હોય અને પછી આવે એ ઋણાયન હોય. તો પહેલા આપણે આનું નામ લખશું પોટેશિયમ અને પછી આ આખો ઋણાયન છે એનું નામ લખશું. ક્લિયર? એટલે ખબર પડી. હવે અહીંયા જુઓ, આ જે એક્ઝામ્પલ છે FeH2O6 અને બ્રેકેટની બહાર છે Cl3. તો પહેલા કોણ આવી ગયું? આ આખો સંકીર્ણ આયન આવી ગયો, એટલે આને કહેવાય ધન આયન. અને પછી આવે છે આ Cl- ઋણાયન છે. આમાં શું હતું? પહેલા આ K+ છે એ ધન આયન અને આ આખું સંકીર્ણ છે એ ઋણાયન. જ્યારે આમાં શું છે? આ આખું જે સંકીર્ણ છે, સંકીર્ણ આયન એ ધનાયન છે, કારણ કે પહેલા આવી ગયું અને પછી આવ્યું Cl3 એટલે કે ઋણાયન તરીકે હોય છે. ક્લિયર? આગળ જઈએ. સંકીર્ણ આયનમાં, એટલે કે સંકીર્ણ આયન કોને કહેવાય? આ જે બોક્સ છે આખું, બરાબર, એને કહેવાય સંકીર્ણ આયન. ચાલો આ શું છે? સંકીર્ણ આયન. તો સંકીર્ણ આયનમાં સૌપ્રથમ લિગેન્ડને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે લખ્યા પછી ધાતુનું નામ લખવામાં આવે છે. ચાલો તમે આમાં લખી નાખ્યું પોટેશિયમનું નામ પહેલા લખી નાખ્યું. ચલો પોટેશિયમ, બરાબર. પણ હવે આમાં બે વસ્તુ છે. એક છે Fe એટલે સંક્રાંતિ તત્વ, સંક્રાંતિ ધાતુ, અને એક છે Cn- એટલે કે લિગેન્ડ છે. તો હવે આ સંકીર્ણ આયન જે છે એમાં પહેલા લિગેન્ડનું નામ લખવાનું અને પછી સંક્રાંતિ ધાતુ તત્વનું નામ લખવાનું છે. સમજાય છે કે નથી સમજાતું? ચાલો આમાં આવો. આ આખો એક ધન આયન છે, બરાબર છે. તો આમાં બે વસ્તુ છે. એક છે સંક્રાંતિ ધાતુ અને બીજું છે આ લિગેન્ડ. તો જ્યારે આનું આખું તમે નામ બનાવો તો આ ચોરસ બોક્સ, બરાબર, એટલે કે સંકીર્ણ આયન જે છે એમાં આનું નામ બનાવતી વખતે પહેલા લિગેન્ડનું નામ લખવાનું છે અને પછી સંક્રાંતિ ધાતુ તત્વનું નામ લખવાનું છે. સમજાય છે કે નથી સમજાતું? છેલ્લી વાર કહું છું, પહેલા ધનાયનનું નામ પછી ઋણાયનનું નામ. અહીંયા પહેલા ધનાયનનું નામ પછી ઋણાયનનું નામ. ક્લિયર? પણ જ્યારે એક આયન સ્વરૂપે આ આખો સંકીર્ણ આયન હોય ત્યારે કરવાનું છે શું? આમાં પહેલા લિગેન્ડનું નામ પછી ધાતુનું નામ. આમાં પણ પહેલા લિગેન્ડનું નામ પછી ધાતુનું નામ. ઓકે, આ રીતે તમને આ બે નિયમ સમજાવ્યા. ક્લિયર? આગળ જઈએ છીએ. હું મિત્રો આ જે બાબત છે ને અત્યારે રહેવા દઉં છું અને છેલ્લે હું ભૂસી નાખીશ, કારણ કે આપણે આને નિયમમાં લખવાની કોઈ જરૂર નથી. ક્લિયર? આ નિયમ જે છે એ કોઈ થિયરી તરીકે પૂછાય એવું પણ નથી. આ માત્ર જે નિયમ છે એને આધારે આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર્સ ખાલી લખવાના હોય છે. ઓકે, નેક્સ્ટ. હવે લિગેન્ડના નામકરણ માટે ચાલો લિગેન્ડમાં એક શબ્દ આવ્યો કે સૌપ્રથમ લિગેન્ડનું નામ લખવાનું પણ તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે. ધારો કે અહીંયા તો અત્યારે Cn- એક જ પ્રકારનો લિગેન્ડ છે, અહીંયા H2O એક જ પ્રકારનો લિગેન્ડ છે, પણ ધારો કે કોઈ જગ્યાએ H2O પણ હોય અને Cn પણ હોય, એક જ સંકીર્ણમાં બે લિગેન્ડ આવેલા હોય તો શું કરશો? તો આપણે એની ABCD લેવી પડે, બરાબર. જેમ કે
H2O ના માટે શું નામ લેવાય? એક્વા. તો AQUA એનો પહેલો અક્ષર આવ્યો A. પછી આ છે સાયનો, CYNO એમાં પહેલો શબ્દ આવ્યો C. તો એક્વા અને સાયનો એમાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલા કોને લખવું જોઈએ? આપણે પહેલા એક્વા લખાય અને પછી સાયનો લખાય. ક્લિયર? એ આપણે ધીમે ધીમે આગળ ભણવાના છીએ. ઓકે, પહેલા ધનાયન પછી ઋણાયન. પણ જ્યારે આ સંકીર્ણ આયન હોય એટલે કે આ બોક્સ આવે એની અંદર બે વસ્તુ હોય, એક લિગેન્ડ હોય અને એક ધાતુ આયન હોય. તો પહેલા શું લખવાનું છે? લિગેન્ડનું નામ અને પછી લખવાનું છે ધાતુનું નામ. એટલે શું યાદ રાખવાનું? લીધા. લીધા એટલે પહેલા લિગેન્ડનું નામ પછી ધાતુનું નામ. ક્લિયર? ચાલો હવે આપણે લિગેન્ડના નામકરણના નિયમો જોઈએ જે મોટે ભાગે આવી ચૂક્યા છે. જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો નામને અંતે ઓ પ્રત્યય લગાડવામાં આવે છે. આગળ જ્યારે આ લેક્ચરમાં લિગેન્ડનું જે મેં કોષ્ટક આખું કરાવ્યું હતું એમાં ઓલરેડી આ સમજાઈ ચૂક્યો છો. ફોર એક્ઝામ્પલ F- હોય તો ફ્લોરાઇડો, બરાબર, OH- હોય હાઇડ્રોક્સો, જે બધા નામ આપણે આગળના કોષ્ટકમાં ઓલરેડી કરાવેલા છે. નેક્સ્ટ, તટસ્થ અને ધનાયન લિગેન્ડ. આમ તો ધનાયન લિગેન્ડના આપણી પાસે 3 એક્ઝામ્પલ છે, બરાબર છે, જે આપણે યુઝ કરવાના થશે. તો તટસ્થ અને ધનાયન લિગેન્ડના નામ તેના તે જ રાખવા. એટલે દાખલા તરીકે કોઈ તટસ્થ લિગેન્ડ છે જેમ કે CH3OH મિથેનોલ, તેનું બેઠું નામ લખવાનું છે, એનું બીજું કઈ ઓ પ્રત્યય લગાડો કે એવું કઈ કરવાનું નથી. પણ એમાં એટલા અપવાદ છે, જેમ કે H2O એને પાણી ના બોલાય, એક્વા બોલાય. CO એટલે કાર્બોનિલ, NO એટલે નાઇટ્રોસિલ અને NH3 એટલે એમાઇન, અને એમોનિયા બોલાશે નહીં. એટલે આ 4 આપણે અપવાદ યાદ રાખવાના છે. ઓકે, આગળ, જો સમાન લિગેન્ડની સંખ્યા 1 થી વધુ હોય તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા CN લિગેન્ડ કેટલા છે? 6 વાર છે. તો CN લિગેન્ડ છે એનું નામ શું? સાયનો. પણ આ કેટલા છે? 6 છે. તો નામ શું બોલાય? હેક્ઝાસાયનો. નો આઈડિયા. ફરીથી એકવાર ચાલો જો, આ H2O એક લિગેન્ડ છે. હવે માત્ર આ H2O ના જે લિગેન્ડ છે એના અણુની સંખ્યા 1 નથી. કેટલી છે? 6. તો 6 માટે શું બોલાય? જો અહીંયા 2 માટે બોલાય ડાય, 3 માટે બોલાય ટ્રાય, 4 માટે બોલાય ટેટ્રા, 5 માટે બોલાય પેન્ટા અને 6 માટે બોલાય હેક્ઝા. તો અહીંયા કેટલા CN છે? 6. એટલે બોલાય હેક્ઝાસાયનો. અહીંયા H2O ના કેટલા અણુ છે? 6. એટલે શું બોલાય? હેક્ઝા એક્વા. ચાલો, 4 પાણીના અણુ હોય તો ટેટ્રા એક્વા, 2 પાણીના અણુ હોય તો ડાય એક્વા. આ રીતે. ક્લિયર? સમજાય છે કે ન સમજાતું? ઓકે. હવે જો સમાન લિગેન્ડની સંખ્યા 1 થી વધુ હોય તો તેમની સંખ્યા 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા અને 6 હોય તો હેક્ઝા. ઓકે, ચાલો આગળ જઈએ છીએ. લિગેન્ડ કે જેના નામમાં સંખ્યા આવતી હોય. આ જરા સમજો. તમે ફ્લોરાઇડો બોલો, એ ફ્લોરાઇડોમાં કોઈ સંખ્યા આવી? ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા નામમાં ન આવી ને. પણ ધારો કે હું બોલું તો ઇથેન 1,2 ડાયએમાઇન, ફોર એક્ઝામ્પલ આમ લખીએ, ઇથેન 1,2 ડાયએમાઇન, જેને આપણે શું કહીએ છીએ? EN, બરાબર ને? તો આ ઇથેન 1,2 ડાયએમાઇન, જો આ આખો લિગેન્ડનું નામ છે, એના નામમાં અહીંયા તમે જોઈ શકો છો શું આવી જાય છે? સંખ્યા આવી જાય છે. તો ધારો કે આપણી પાસે આ રીતે હોય EN2, EN ના કેટલા મોલેક્યુલ્સ હોય? 2 મોલેક્યુલ્સ હોય. એમ નો બોલાય ડાય ઇથેન 1,2 ડાયએમાઇન, એવું નહીં. ડાય ઇથેન 1,2 ડાયએમાઇન એ રીતે ના બોલાય. ક્યારે? જ્યારે લિગેન્ડના નામમાં સંખ્યા આવતી હોય ત્યારે 2 હોય તો શું બોલાય? 20. અહીંયા 3 આવે તો 30 અને 4 હોય તો ટેટ્રાક્સી પૂર્વક વાપરવામાં આવે છે. ફરીથી, એવા લિગેન્ડ કે જે લિગેન્ડના નામમાં શું આવતું હોય? કોઈ સંખ્યાનો ઉલ્લેખ આવતો હોય તો એની સંખ્યા 2 હોય. એવા લિગેન્ડની સંખ્યા 2 હોય તો 20 ડાયની, એવા લિગેન્ડની સંખ્યા 3 હોય તો 30 ટ્રાયની, અને એવા લિગેન્ડની સંખ્યા 4 હોય તો ટેટ્રાક્સી. ટેટ્રા શબ્દ લેવાનો નથી. ક્લિયર? ઓકે, આને આપણે અત્યારે ભૂસી નાખીએ છીએ, હાલ જરૂર નથી. હવે ધાતુના નામકરણ માટે ચાલો, આ લિગેન્ડ જે હતા એના નામકરણના નિયમ પૂરા થઈ ગયા. જો લિગેન્ડ ઋણ છે તો O પ્રત્યય લગાડો. જો લિગેન્ડ તટસ્થ છે કે ધનાયન છે તો એનું મૂળ નામ લખી નાખવાનું છે. આ 4 અપવાદ. જો લિગેન્ડની સંખ્યા 2, 3, 4, 5, 6 છે તો ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા પૂર્વક વાપરો. જો લિગેન્ડના નામમાં જ કોઈ સંખ્યા આવતી હોય અને એવા લિગેન્ડની સંખ્યા 2 હોય તો 20
3 હોય તો ટ્રીસ અને 4 હોય તો ટેટ્રાક્સી પૂર્વક વાપરો. ક્લિયર? અને હવે જઈ રહ્યા છે ધાતુના નામકરણ માટેના નિયમો. ઓકે, જો સંકીર્ણ ધન આયન કે તટસ્થ અણુ હોય, ચાલો હું આનું આયનીકરણ કરું છું અત્યારે. Fe H2O6 આના પર આવશે +3 અને +3Cl-. હવે સમજો, જો સંકીર્ણ ધન આયન હોય એટલે કે આ જે સંકીર્ણ છે, સંકીર્ણ આયન એ ધન છે. ઓકે, અને આ જે સંકીર્ણ છે એ ઋણ આયન છે. સમજાય છે? નહીં સમજાતું? શું લખેલું છે? જો સંકીર્ણ ધન આયન હોય, સંકીર્ણ ધન આયન એટલે આ આખું સંકીર્ણ ધન આયન એમ શબ્દ નથી સમજવાનો શું કે આ જે સંકીર્ણ આયન છે એ પોતે ધન આયન સ્વરૂપે હોય અને આ જે સંકીર્ણ આયન છે પોતે ઋણ આયન સ્વરૂપે છે. ઓકે, તો જ્યારે સંકીર્ણ ધન આયન હોય કે તટસ્થ અણુ હોય એટલે એના પર કોઈ વીજભાર જ આવતો હોય નહીં, ત્યારે શું લખ્યું છે? ક્રમશઃ લિગેન્ડના નામ લખ્યા પછી, એટલે આ લિગેન્ડના નામ લખી નાખો, પછી ધાતુનું નામ લખી નાખવાનું. ઓકે, અને કૌંસમાં ધાતુનો ઓક્સિડેશનાંક રોમન આંકમાં લખી નાખવાનો છે. ફરીથી, લિગેન્ડના નામ લખ્યા પછી ધાતુનું નામ લખી નાખવાનું. ક્યારે? જ્યારે આ સંકીર્ણ એ ધનાયન સ્વરૂપે હોય ત્યારે. દાખલા તરીકે અહીંયા Fe છે ને, તો લખી નાખવાનો આયર્ન અને પછી કૌંસમાં લખવાનો એનો ઓક્સિડેશન આંક. ક્લિયર? ઓકે, પરંતુ જો સંકીર્ણ ઋણાયન સ્વરૂપે હોય એટલે કે અહીંયા સંકીર્ણ કેવું છે? આ સંકીર્ણ આયન ઋણાયન છે, બરાબર? તો પેલા લિગેન્ડના નામ લખવાના. લિગેન્ડના નામ લખ્યા પછી આ ધાતુનું નામ હવે લખવાનું છે. પણ જ્યારે સંકીર્ણ આયન ઋણાયન સ્વરૂપે હોય ત્યારે ધાતુના નામને પાછળ શું લગાડવાનું છે? એટ પ્રત્યય લગાડવાનો છે. એટલે ધારો કે અહીંયા આપણે શું લખ્યું હતું? સંકીર્ણ આયન ધન આયન હતું ત્યારે ધાતુનું નામ જ લખી નાખ્યું હતું કે આયર્ન, બરાબર છે? પણ અહીંયા આપણે આયર્ન લખવાનું નથી, આને એટ પ્રત્યય લગાડવાનો છે. Fe એટલે શું નામ થાય? ફેરમ. એનું ગ્રીક ભાષાનું નામ છે ફેરમ. એને એટ લગાડો તો નામ થઈ જાય ફેરેટ. પણ ક્યારે? આ સંકીર્ણ આયન ઋણાયન સ્વરૂપે હોય ત્યારે. પણ જો ધનાયન સ્વરૂપે સંકીર્ણ આયન હોય કે તટસ્થ અણુ સ્વરૂપે હોય ત્યારે ધાતુ તત્વ જે છે એનું મૂળ બેઠું નામ લખી નાખવાનું. ક્લિયર? ચાલો, અહીંયા ધારો કે પ્લેટિનમ હોત, બરાબર છે, અને સંકીર્ણ આયન ધન હોત તો શું કે? પ્લેટિનમ. બેઠું નામ લખી નાખવાનું ધાતુનું. પણ જો સંકીર્ણ ઋણાયન હોત અને અહીંયા પ્લેટિનમ હોત તો પ્લેટિનમની પાછળ એટ લગાડો શું નામ થાત? પ્લેટિનેટ. અને પછી ધાતુનું નામ લખ્યા પછી કૌંસમાં શું લખવાનું છે? રોમન ભાષામાં એનો ઓક્સિડેશનાંક લખી નાખવાનો છે. ક્લિયર? હવે ચલો યાદ રાખજો, આ ક્રોમિયમ હોય તો ક્રોમેટ, મેંગેનીઝ હોય તો મેંગેનેટ, Fe હોય તો ફેરેટ, CO હોય તો કોબાલ્ટેટ, નિકલ એટલે નિકલેટ, Cu બરાબર ને, કોપર તો ક્યુપ્રેટ, ઝિંક ઝિંકેટ, Ag ગ્રીક ભાષામાં નામ છે આર્જેન્ટિનમ, તેને કહેવાય આર્જેન્ટેટ. ક્યારે? આ સંકીર્ણ આયન કેવું હોય? ઋણાયન સ્વરૂપે હોય ત્યારે ધાતુના નામને એટ પ્રત્યય લગાડવાનું છે. ક્લિયર? ચાલો, Au એટલે ઓરમ, બરાબર? તેનું નામ પડે ઓરેટ. Hg મર્ક્યુરી એટલે મર્ક્યુરેટ અથવા હાઇડ્રાન્જીરેટ, કારણ કે એનું ગ્રીક ભાષા નામ છે હાઇડ્રાન્જીરમ. પણ ત્યાં યાદ રાખો, Pt એટલે પ્લેટિનમ તો પ્લેટિનેટ થઈ જાય, અને Mo એટલે મોલિબ્ડેનમ તો નામ થઈ જાય મોલિબ્લેડેટ. ક્લિયર? તો આ રીતે આજે આપણે આ એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનોના નામકરણના નિયમો પૂર્ણ કર્યા. અને નામકરણના નિયમોને બરાબર મોઢે કરજો. આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે IUPAC નામકરણની પ્રેક્ટિસ કરવાના છીએ. ઘણી બધી પ્રેક્ટિસ કરશું, તમને પરફેક્ટ આવડી જશે એટલી પ્રેક્ટિસ કરવાના છીએ. પણ જ્યારે નેક્સ્ટ લેક્ચર ભણવા બેસો એ પહેલા આ નામકરણના બધા નિયમોનું રિવિઝન કરી નાખજો. ફરીથી આની પછીના લેક્ચરને તમે ભણવા બેસો ત્યારે 5-10 મિનિટ પહેલા તમારે નામકરણના નિયમોનું રિવિઝન કરી નાખવાનું છે, જેનાથી પછીનો લેક્ચર તમે આસાનીથી સાટ સોલ્વ કરી શકો. ઓકે, અત્યારે હું આ ભૂસી નાખું છું અને ત્યાર પછીનો તમે બધા લખી નાખો. ઓકે મિત્રો, બાય.